પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ। શું તમને ટુ વ્હીલર ચલાવતા આવડે છે? સાયકલ, સ્કૂટર કે પછી સ્કૂટરી, એક્ટિવા કે પછી બાઇક વગેરે? જો તમે એ વાહનને ચલાવો ને તો તમારે સ્ટેન્ડ ઊંચું કરી લેવું પડે છે। અને જ્યાં સુધી તમે ચલાવો ત્યાં સુધી સ્ટેન્ડની જરૂર નથી પડતી, પરંતુ જ્યારે તમે એને ઊભી રાખો કોઈ જગ્યાએ એટલે તમારે તરફ સ્ટેન્ડ પાડવાની જરૂર પડે છે। હું કહું છું, જ્યારે તમે ચલાવતા હતા ત્યારે કેમ સીધું સીધું ચાલતું હતું, ત્યારે કેમ આમ તેમ નહોતું પડી જતું, પરંતુ જ્યારે તમે ઊભા રાખો છો ત્યારે બે વ્હીલ પર કેમ નથી ઊભું રહેતું, ત્યારે કેમ તમારે એને સ્ટેન્ડનો સહારો આપવો જ પડે છે। અને આ જે બાબત છે એને તમારી આત્મિક બાબત સાથે કઈ રીતે લેવા દેવા છે? કઈ રીતે આ સ્ટેન્ડ અને ટુ વ્હીલરની વાત તમારા આત્મિક જીવનને લાગુ પડે છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। ઈશ્વર પિતાનો આપણે એક પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગીની તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ। રાજાઓનું પહેલું પુસ્તક તેનો 13મો અધ્યાય અને તેની પહેલી કલમથી લઈને 10મી કલમ સુધી। અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વર ભક્ત યહૂદિયામાંથી બેઠેલા આવ્યો અને યરોબામ ધૂપ બાળવા સારું વેદી પાસે ઊભેલો હતો। યહોવાના વચનથી તેણે વેદી સામે પોકારીને કહ્યું, હે વેદી, વેદી, યહોવા એમ કહે છે કે જો દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચ સ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે ને લોકો તારા પર માણસના હડકા બાળશે। તે જ દિવસે તેણે ચિહ્ન આપીને કહ્યું કે યહોવાએ જે ચિહ્ન આપ્યું છે તે આ છે, જો વેદી ફાટી જશે ને તે પરની રાખ વેરાઈ જશે ને બેથેલમાંની વેદીની સામે ઈશ્વર ભક્તે પોકારેલી વાણી રાજાએ સાંભળી, ત્યારે એમ થયું કે યરોબામે પોતાના હાથે વેદી પરથી પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું કે એને પકડો। ત્યારે તેનો જે હાથ તેણે એની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો ને તેથી તે તેને પોતા તરફ પાછો ખેંચી શક્યો નહીં। જે ચિહ્ન ઈશ્વર ભક્તે યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ ને વેદી પરથી રાખ વેરાઈ ગઈ। રાજાએ ઈશ્વર ભક્તને ઉત્તર આપીને કહ્યું કે તારા દેવ યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે મારો હાથ ફરીથી સાજો થાય। અને ઈશ્વર ભક્તે યહોવાની આજીજી કરી એટલે રાજાનો હાથ સાજો થઈને અગાઉના જેવો થઈ ગયો। પછી રાજાએ તે ઈશ્વર ભક્તને કહ્યું કે મારી સાથે ઘેર આવીને હાજરી કર ને હું તને ઇનામ આપીશ। ઈશ્વર ભક્તે રાજાને કહ્યું કે તું મને તારું અડધું ઘર આપે તો પણ હું તારી સાથે નહીં આવું ને આ જગાએ રોટલી પણ નહીં ખાઉં તેમ પાણી પણ નહીં પીવું, કેમ કે યહોવાના વચનથી મને એવી આજ્ઞા મળી છે કે ત્યાં તારે કંઈ પણ રોટલી ખાવી નહીં ને પાણી પીવું નહીં, તેમજ જે માર્ગે તું ગયો હોય તે માર્ગે થઈને પાછા વળવું નહીં। આથી તે બીજે માર્ગે ચાલ્યો ગયો ને જે માર્ગે તે બેથેલ આવ્યો હતો તે માર્ગે તે પાછો ગયો નહીં। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન એ સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો, એને ગ્રહણ કરજો, વિશેષ કરીને પ્રમાણે ચાલજો કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ। સુલેમાન રાજા એ ઈશ્વરના બહુ જ નજીકના રાજા હતા અને દાઉદનું અંશ હતા અને દાઉદ પછી એમના વંશની અંદર આ સુલેમાન રાજા બન્યા, પરંતુ સુલેમાન રાજા બને એવી ઈશ્વરની ઈચ્છા હતી અને ઈશ્વરે નક્કી કરેલું હતું કે તારા પછી આ રાજાસન પર સુલેમાન બેસશે। અને રીતે સુલેમાન ઈશ્વરના ચહિતા હતા અને ઈશ્વર એકવાર દર્શનમાં સુલેમાનને કીધું કે સુલેમાન, તું કહે છે કે માંગ મારી પાસે, તારે શું જોઈએ છે કે છે અને તું જે માગીશ હું તને આપીશ। અને ત્યાં સુલેમાન એવું કહે છે કે ઈશ્વર મને રાજા બનાવે એટલું ઓછું છે કે મારે કશું નથી જોઈતું, પણ કે હું એટલા બધા લોકો પર રાજા છું કે એ લોકોને ગણી શકાય નહીં અને એટલા બધા લોકોનો મારે જો ન્યાય કરવો હોય
તો પછી એના માટે મને બુદ્ધિની જરૂર છે, વિવેક બુદ્ધિની જરૂર છે કે મારાથી ભૂલ ના થાય. એટલે કે પ્રભુ તમે મને આપવા ચાહતા હોય તો મને વિવેક બુદ્ધિ આપો કે છે. અને ઈશ્વર બહુ ખુશ થઈ જાય છે કે સુલેમાન રાજા તે તારા માટે કશું ના માગ્યું. મેં તો તને કીધું તું જે માગે, તું તારા માટે લાંબુ આયુષ્ય માગી શકતો હતો, હું તને લાંબુ આયુષ્ય આપત. તું તારા માટે પૈસા સોનું એ બધું માગી શકતો હતો, હું તને એ પણ આપત. પરંતુ તે તારા માટે તો કંઈ જ ના માગ્યું, તે મારા લોકો માટે માગ્યું. એટલે હું તને બધું જ આપીશ કે છે. અને જ્ઞાન તો તને એવું આપીશ કે તારા જેવું જ્ઞાન ના તારા પહેલાં કોઈની પાસે હતું, ના તારા પછી કોઈની પાસે થનાર છે. એમ કરીને ઈશ્વરે સુલેમાન રાજાને ઘણું બધું આપ્યું. અને સુલેમાન એવા રાજા થઈ ગયા કે જેમણે વનસ્પતિઓનું પણ અવલોકન કર્યું. કઈ વનસ્પતિની અંદર કયા કયા ગુણ છે, કયા ગુણધર્મો એમાં સમાયેલા છે, એને ખાવાથી પીવાથી કે મસળવાથી શું થાય, એ ઘણું બધું સંશોધન આ સુલેમાન રાજા કરી શકેલા. એ સાયન્ટિસ્ટ નહોતા, એ તો રાજા હતા, પરંતુ ઈશ્વર એમને જ્ઞાન જ એટલું બધું આપેલું ચારે બાજુનું. એટલે બહુ બધા જ્ઞાનથી એ ભરપૂર હતા અને ઘણી બધી શોધખોળો એમણે એમના જમાનાની અંદર આ રીતે બધી કરી. અને ન્યાય પણ એમણે બહુ જોરદાર કર્યો. અને એમની ખાસ એક વાત બહુ લોકપ્રિય છે કે જ્યારે બે સ્ત્રીઓ એમની પાસે આવે છે અને બંનેની પાસે એક જ છોકરું હતું, કારણ કે બંનેને લગભગ સાથે સાથે બાળકો જન્મેલા હતા. અને એક સ્ત્રી રાત્રે પડખું ફેરવે છે ને તો પછી છોકરું દબાઈ જાય છે અને છોકરું મરી જાય છે. છોકરું મરી જાય છે એટલે એ અડધી રાતે ઉઠીને જુએ છે કે મારું છોકરું મરી ગયેલું છે. એટલે મરેલું છોકરું પેલી બાજુવાળી જે સ્ત્રી હતી ને એની જોડે મૂકી દે છે અને એનું જીવતું છોકરું ઉઠાવીને પોતાની પાસે મૂકી દે છે. સવારે પેલી બાઈ ઉઠે છે, જુએ છે તો પોતાનું છોકરું મરેલું, પણ ધ્યાનથી જુઓ છે તો કહે છે કે આ તો મારું નથી. અને પેલીના ખાટલામાં જુઓ તો કે આ તો મારું છોકરું છે. પેલી કે ના આ તો મારું છે, મરેલું તારું છે. આ કહે છે કે ના જીવતું મારું છે, મરેલું તારું છે. ઝઘડો વધ્યો એટલે રાજા પાસે ગયા. હવે જમાનામાં DNA ટેસ્ટ હતો નહીં કે ભાઈ સાબિત થાય કે કોનું છોકરું છે, પણ ત્યાં જાય છે અને આ સુલેમાન રાજા એ સિપાહીને એવું કહે છે તલવાર લાવો લાગે છે. અને તલવાર પોતાની પાસે લઈ લે છે અને પોતાની પાસે તલવાર લઈને પછી સિપાહીને આજ્ઞા કરે છોકરું વચ્ચેથી કાપીને બેઉને અડધું અડધું આપી દો કે છે. હવે જો રાજા બોલે ને એટલે ફટ એને કટકા થઈ જાય, પણ સુલેમાને શું કર્યું, કટકા થોડા કરવાના છે. એટલે સિપાહી પાસે પહેલાં તલવાર જ લઈ લીધી. તલવાર લાવો મારી પાસે કે છે અને હુકમ પણ એને જ આપે છે છોકરાને કાપી નાખો. હવે છોકરાને કાપવા માટે પહેલાં તલવાર જોઈએ, એટલે બીજા પાસે તલવાર લેવા જાય ત્યાં સુધી જે સ્ત્રીનું છોકરું હતું એ બોલવા લાગી કે રાજા રાજા રાજાને મારશો નહીં કે છે, આ મારું નથી, એનું જ છાપી દો, એને આપી દો કે છે. પણ જેનું નહોતું એ સ્ત્રી શું કહે છે નાના રાજા તમારા ન્યાય બિલકુલ બરાબર, બેઉને અડધું અડધું આપી દો કે છે. એટલે કે મારો નહીં રહ્યો ને આનોય ના રહે કે છે. અને રાજા કહે છે કે આ છોકરું છે ને પેલી સ્ત્રીને આપી દો, જેવું કહે છે કે એની પાસે રહેવા દો, એ જ એની સગી માં છે. જો કેટલો અદ્ભુત ન્યાય એમણે કર્યો, કારણ કે રાજા ઓર્ડર કરે અને છોકરાને ના કાપે એવું બને નહીં, પરંતુ એને મરવા પણ નથી દેવાનું અને સાથે સાથે એ છોકરાને બચાવવાનું છે અને એને યોગ્ય માને એને સોંપવાનું છે. એટલે જેવી તેવી વાત નહોતી, પણ આ સુલેમાન રાજાએ કામ કર્યું. પણ ત્યાર પછી આ સુલેમાન રાજા એ ઘણા બધા લગ્ન કરે છે અને એમાં પણ મિસરનો રાજા ફારૂન એની છોકરી સાથે લગ્ન કરી લે છે અને અન્ય ધર્મીની છોકરીઓ સાથે લગ્ન કરે છે અને બધી આનું દિમાગ ફેરવી નાખે છે અને એને બીજા દેવી દેવતા તરફ લઈ જાય છે. આપણને એવું થાય કે આટલો સરસ વ્યક્તિ, ઈશ્વરમાં ચાલનાર વ્યક્તિ અને ઈશ્વરમાં આગળ વધેલો વ્યક્તિ, ઈશ્વરથી કૃપાદાનો પ્રાપ્ત કરેલો વ્યક્તિ, સ્વપ્નમાં જેને દર્શન થાય એવો વ્યક્તિ, જેને ઈશ્વરે પસંદ કરેલો તેવો વ્યક્તિ, અને એ વ્યક્તિ અવળા માર્ગે ચાલી જાય, એ ફસાઈ જાય આવી રીતે કયું બાબતમાં આપણને આશ્ચર્ય થાય. પણ થયું એવું કે સુલેમાન રાજા એ ઘણી બધી સ્ત્રીઓના વશમાં આવીને એ ફસાઈ ગયા અને એમણે રસ્તો બીજો કરી લીધો અને મૂર્તિ પૂજા તરફ એ વળી ગયા. કેટલું બધું ભયંકર કહેવાય કે જે રાજા આટલા સારા હતા, ઈશ્વરને ઓળખનાર, કોઈ સામાન્ય માણસ એ રસ્તો બદલી નાખીને બીજી બાજુ જાય તો આપણને આશ્ચર્ય નથી થતું.
અને આપણે વિચારતા પણ નથી ભાઈ ગયું તો ગયું છોડ ને આપણને શું છે એમ. પરંતુ જ્યારે ઈશ્વરે માનીને કોઈ વ્યક્તિ એ જ્યારે પાછો પલટે છે ત્યારે આપણે દુઃખ થાય અને ઈશ્વરના વ્યક્તિ તરીકે આપણે દુઃખ થાય કે આટલો આગળ વધેલો વ્યક્તિ કેમ આવો, જેણે ઈશ્વર પાસેથી કૃપાદાનો મેળવ્યા, પવિત્ર આત્મા મેળવ્યા, અને ત્યાર પછી જો મિટિંગમાં એની હાજરી ના દેખાય, જો એના જીવનની અંદર પ્રભુના કામ ના દેખાય, ત્યારે દુઃખ થાય, આશ્ચર્ય બી થાય કે આટલો માણસ આગળ વધીને હવે કેમ આવું જીવન જીવે છે, હવે કેમ આવી રીતે એ ચાલે છે. દુઃખ પણ થાય અને આશ્ચર્ય થાય કે આવા માણસને કોણે પાછો ઠેલવી દીધો, કોણે એને પાછળનો ધક્કો મારી દીધો. કારણ કે શૈતાન છે એ ભલે એવું કરવા ચાહતો હોય, પરંતુ શૈતાન પર તો ઈશ્વર આપણને વિજય અપાવેલો છે. અને શું કામ આપણે કોઈના ફંદામાં આપણે ફસાઈએ. પરંતુ છતાં જ્યારે માણસો આગળ વધીને આવી રીતે શૈતાનના ફંદામાં ફસાય ત્યારે આપણને ખરાબ લાગે, દુઃખ પણ થાય, વિચિત્ર પણ લાગે કે આવું આની સાથે નહોતું થવું જોઈતું. અયુબ એમની સહનશીલતા માટે પ્રખ્યાત છે. પરંતુ અયુબને જ્યારે ગુમડા ફૂટી નીકળ્યા એની પહેલાં જે ઘટના બનેલી હતી એ ઘટના એવી હતી કે એક જ દિવસની અંદર એમનું સર્વસ્વ છીનવાઈ જાય છે. એક જ દિવસની અંદર. અને આ તો દિવસ બી હું કહું છું વધારે પડતું છે. એક સમયની અંદર જ ઉપરા છાપરી બધા માણસો દોડતા દોડતા આવે છે. ભાઈ વાવાઝોડું થયું, તારા છોકરાના છોકરો ત્યાં પાર્ટી કરતા હતા અને ઘર તૂટી પડ્યું અને એ લોકો મરી ગયા. અને કે સભા એમના લોકો આવ્યા, લૂંટારા આવ્યા, અમને લૂંટી ગયા, હું એકલો જ બચ્યો છું, તારા ઘેટા બકરા બધું લૂંટી ગયા. એક પછી કે બધા ખબર આવે છે. હવે સમજો કે આજની તારીખમાં કોઈ કરોડપતિ હોય ને અચાનક રોડ પર આવી જાય, એવી પરિસ્થિતિ, કોઈને એટેક આવી જાય. અને એ બધું સાંભળ્યા પછી અયુબ ખાલી એટલું કહે છે, હું મારી માના પેટમાંથી નગ્ન અવસ્થામાં આવેલો, અનગ્ન પાસે જઈશ. મને થોડી કંઈ ખોટ ગઈ છે કે જેટલું હતું એટલું બરાબર થઈ ગયું, એમાં શું છે કે નથી તો નથી. પરંતુ ફરી શૈતાન આવે છે અને ફરી શૈતાન આવીને અયુબને સ્પર્શ કરે છે અને માથાથી લઈને પગના તળિયા સુધી ગુમડા એને ફૂટી નીકળે છે. દુઃખદાયક દર્દ થાય છે, રાખમાં બેસે છે, ઠીકરું લે છે ખજવાળવા માટે, કેમ કે જગ્યા નથી એટલે પથ્થરથી ખજવાળે છે પોતાને. એવી ભયંકર પરિસ્થિતિ. અને ત્યારે અયુબની પત્ની કહે છે આવો તો તારા દેવને શ્રાપ આપ કે નિંદા કરે ને કે છે અને મરી જા કે છે. એટલે કે તારા દેવની તું નિંદા કરીશ એ તારો દેવ તને શિક્ષા કરશે, તને મારી નાખશે. આ તો કોઈ જીવન છે, બધું બરબાદ થઈ ગયું, ઉપર તું પણ બીમાર, મરી જાય. એના કરતાં તારા દેવનો શ્રાપ આપ, નિંદા કરે નહીં કે છે. અને ત્યારે અયુબ એવું કહે છે શું અધર્મી સ્ત્રીની પેટે બોલે છે કે છે, શું ઈશ્વર પાસે સુખ જ લે કે દુઃખ નહીં કે છે, જે મળે કોઈ વાંધો નથી કે છે. અને બાઇબલમાં એવું નોંધવામાં આવ્યું કે અને અયુબે પાપ ના કર્યું કે છે. પરંતુ ત્યાર પછી એમના 3 મિત્રો આવે છે અને 3 મિત્રો આવીને અયુબને હેરાન કરી નાખે છે. અને 3 મિત્રો એક જ વાત કહે, અયુબ તે કયું પાપ કર્યું લાગે, અયુબ તે કયું પાપ કર્યું છે કે ઈશ્વર તારી પર ક્રોધાયમાન થયા છે અને તને શિક્ષા કરેલી છે કે છે. અયુબને ખબર છે કે મારું પાપ જ નથી અત્યારે, તો મારું જીવન બહુ વ્યવસ્થિત છે. અયુબ કહેલા એવું કશું નથી યાર, મેં કોઈ પાપ નથી કે કશું નથી આવું. પણ પેલો ટોર્ચર જ કરે, એક બોલે, બીજો બોલે, ત્રીજો બોલે અને વારે ઘડે કે તે પાપ કર્યું છે એટલે તને શિક્ષા કરે. એમને થોડું તારા બહુ થાય કે શું પોતાને પવિત્ર માને છે, તે પાપ જ કર્યું, તે પાપ જ કર્યું છે. અને અયુબને પાક્કી ખબર મેં પાપ નથી કર્યું. પણ જ્યારે આ લોકો એકની એક વાત કહે છે ને ત્યારે અયુબ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈને પછી બોલે છે હું તો બરાબર છું, યોગ્ય છું, પ્રામાણિક છું કે છે. જાઓ વિધવાઓને જેને પૂછી લો કે મેં લોકોના ઘર ભર્યા છે કે નહીં, મેં નાથોની મદદ કરી છે કે નહીં કે છે, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં કોઈ પર ખોટી નજર નથી નાખી. બધી પોતાની જે સારી વાતો છે બધી જાહેર કરે છે. પણ કે આ સર્વશક્તિમાન છે ને એ મને દુઃખ આપે છે કે છે. અને પછી ઈશ્વર વિરુદ્ધ બોલવા લાગી જાય છે. અયુબ કેટલા બધા સરસ હતા, આટલું બધું લૂંટાઈ જાય છે, બીમાર થઈ જાય છે, તો પણ પાપ નથી કરતા. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે, એમના મિત્રો ટોર્ચર કરે છે, ત્યારે એમના વશમાં આવી જાય છે, એમની વાતો એમના કાને અંદર ઉતરી જાય છે અને ત્યાર પછી એ પાપ કરે છે. અને પછી તમે જુઓ કે જ્યારે ઈશ્વર અયુબ પાસે આવે છે તો અયુબને બોલે છે કે અયુબ કહે છે આ કહે છે કે આવી મૂર્ખામી ભરી વાતો કોણ કરે છે કે છે.
બહાર નીકળ કે છે અને મને કે આ પૃથ્વી જે છે ને એના પાયા મેં કંઈ બેસાડે. ચાલ, તને બહુ બુદ્ધિ છે ને, તું મને કહે કે આ પૃથ્વીના પાયા મેં કઈ જગ્યાએ બેસાડેલા છે કે મારી પાસે બરફના ભંડારો પડેલા છે કે એ બરફના ભંડારો કઈ છે તને ખબર છે કે અને છેલ્લા દિવસે જે પેલા 40 કિલોના કરા પડવાના છે ને એની વાત પ્રભુએ અયુબને કીધી. છેલ્લા દિવસ હું નાખવાનો છું કે આ કર રાખે છે. તને ખબર છે મેં કઈ જગ્યાએ સાચવી રાખેલા છે? વિચાર કરો, તમે ફ્રીજની અંદર તમે બરફ જમાવો અને જેમ જેમ બરફ જૂનો થતો જાય, ફ્રીજ ચાલુ હોય એટલે કેટલો કઠણ થઈ જાય. આ તો અયુબના જમાનાથી બરફ મૂકેલા છે. એ કરા કેવા હશે છેલ્લા દિવસો પડશે તારે, કેવી ભયંકર હાલત થશે. પણ ઈશ્વર અયુબને બધું પૂછે, તારામાં હિંમત હોય ને, તારામાં જ્ઞાન હોય ને, પરાક્રમ હોય, મને દેખાડે કે છે આ બધું. અને પછી અયુબ શું કહે છે? પ્રભુ, હું કંટાળું છું મારી જાતથી, કહે છે. હું મારી જાતથી કંટાળું છું. અયુબ આટલા સરસ આગળ વધેલા, પરંતુ એમનાથી પાપ થઈ જાય છે, એમનાથી ભૂલ થઈ જાય છે, એ આત્મિકતામાં પડે છે. અને ત્યારે આપણને એવું લાગે કે કેમ આવું? ઈશ્વરના લોકો, આગળ વધેલા લોકો, ઈશ્વરને ઓળખનાર લોકો, ઈશ્વરના દર્શન પામેલા લોકો, તેડેલા લોકો, પસંદ થયેલા લોકો, એ લોકો જ્યારે આત્મામાં આમ તેમ થાય ને ત્યારે એક દુઃખ થાય કે કેમ ઈશ્વરના લોકો પડે છે, કેમ એ લોકો પાછા પડી જાય છે. આવું ખરેખર ના થવું જોઈએ. શેતાન પર આપણને અધિકાર છે, શેતાન પર આપણને વિજય હોવો જોઈએ, આપણે એને હરાવનાર લોકો હોવા જોઈએ. પરંતુ એની જગ્યાએ આવી પરિસ્થિતિ કેમ? દેમાસ, હુમનાયસ, એલેક્ઝાન્ડર, આ બધા લોકો તો પાઉલ સાથે ફરનારા લોકો હતા, અદ્ભુત લોકો હતા. પાઉલ સાથે ફરવું એટલે કેટલું જોરદાર કહેવાય. અને એ લોકો બધા પાઉલને છોડીને જતા રહે છે, એ લોકો બધા ઈશ્વરને છોડી દે છે. દેમાસ માટે લખેલું છે કે એ તો કે હાલના જગત પર પ્રેમ રાખીને મને છોડીને જતો રહ્યો. હવે જે જગતને છોડીને ઈશ્વરમાં આવેલો, એ ઈશ્વરને છોડીને ફરી પાછા જગતમાં જતો રહે છે. આપણને આશ્ચર્ય થાય કે આટલો આગળ વધેલો માણસ, પાઉલ જોડે ફરનાર માણસ કેમ આવો? હુમનાયુસ અને એલેક્ઝાન્ડર વિશે લખેલું છે એ લોકોએ કંઈ વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું, વિશ્વાસ છોડી દીધો. હવે કેટલા ચમત્કાર એ લોકોએ જોયા હશે. અને એ લોકો ઈશ્વરને છોડી દે, ઈશ્વર પરનો વિશ્વાસ છોડી દે, ત્યારે આપણને અજાયબ જેવું લાગે કે આગળ વધેલા લોકો કેમ પડે છે. એવું શું કારણ છે કે જેના કારણે આગળ વધેલા લોકો એ પડી જાય છે? આજે ઈશ્વર આપણને કંઈક કહેવા માગે છે અને માટે બહુ ધ્યાનથી એ સમજવાનો પ્રયત્ન કરજો કે ઈશ્વર આપણને હંમેશા ઉઠાવવા ચાહે છે, ઈશ્વર હંમેશા આપણને આગળ વધારવા ચાહે છે. અને માટે જે ભય સ્થાન છે, જેવી જગ્યા છે જ્યાં પડવાની સંભાવના છે, એ ઈશ્વર આપણને અગાઉથી એ પ્રગટ કરતા હોય છે. કેટલાક લોકો હતા અને સંગતની અંદર બહુ સરસ અને રેગ્યુલર આવતા હતા, સરસ આત્મામાં વધી રહેલા હતા. અનેક દિવસ એક ભાઈને સપનું આવ્યું, અને સપનું આવ્યું અને મને કહે છે કે સરસ એપાર્ટમેન્ટ હતો, લિફ્ટ પણ હતી, દાદરા પણ હતા. હું તો કે દિવાલથી પેલા સ્પાઈડરમેનની જેમ ફટફટ ચડી જતો હતો કે છે, અને મને કોઈ બીક નથી, અને હું બહુ સ્પીડમાં ચડતો હતો કે છે. અને એમનો જ એક સાથી જે ભાઈને વિશ્વાસમાં લાવેલો તો કે ભાઈ મારો અચાનક પગ પકડીને મને ખેંચી જ કાઢ્યો નીચે કે છે. એ સપનું આવ્યું. મને કે ભાઈ આવું સપનું આવ્યું છે? મેં કહ્યું આ સપનાનો અર્થ એવો છે કે તમે આત્મામાં બહુ વધશો આગળ, અને તમે જે લોકો બીજા લોકો વધે છે ને એના કરતાં સ્પીડમાં આગળ વધશો. પણ જે માણસ તમને લાવ્યો છે ને વિશ્વાસમાં, એ જ તમને પાડશે. પરંતુ ઈશ્વર અગાઉથી દેખાડી દીધું છે ને, એટલે તમને વિશ્વાસમાં લાવનાર વ્યક્તિ છે ને, એ જો તમને કશું પણ બાઇબલ વિરોધ કે ઈશ્વરના સેવકને વિરોધ કંઈ પણ તમને માહિતી આપે, પડવા જઈએ કંઈ વાત કરજો, પહેલાં તો મહેરબાની કરીને માનતા નહીં. બીજી વસ્તુ મેં એમને કહ્યું, એને પણ તમે કહી દો કે ભાઈ તારા માટે આવું સપનું આવ્યું, તું મને પાડતો નહીં કદી. અને ભાઈની હાજરીમાં પણ અમારી વાત થઈ ગઈ, મારું સપનું આવેલું છે, તમે જરા ધ્યાન રાખજો. એવું કોઈ કૃત્ય ના કરતા કે આ ભાઈ આત્મામાં નીચે પડી જાય, એવું તમારું કોઈ કૃત્ય ના હોવું જોઈએ. પરંતુ થોડા મહિનાઓ વીત્યા, સપનું તો મગજમાંથી નીકળી ગયું લોકોને. અને એવું થયું એ ભાઈ બહુ સરસ આગળ વધતા હતા, ઈશ્વરે એમને કામ સોંપ્યું, એમનો અભિષેક પણ થયો. અને અભિષેક થયા પછી
એમને ઈશ્વર હિંમત પણ બહુ સરસ આપી. અને જ્યારે કોઈની સાથે ઈશ્વરની વાત કરતા હતા ત્યારે બહુ પાવરફુલી વાત કરતા હતા. અન્ય ધર્મીમાંથી આવેલા હતા અને અન્ય ધર્મીના લોકોને પાવરથી કહેવું બહુ મોટી વાત, પરંતુ સરસ આગળ વધવા લાગ્યા. અને એવા સમય અચાનક એ જ ભાઈ જેના માટે દેખાડેલું હતું એ ભાઈ એમને કીધું કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ, આપણે સ્ટેનલીભાઈ શીખવાડે છે ને બરાબર નથી કે છે, આપણે ત્યાં જવાનું બંધ કરીએ કે છે, ત્યાં નથી જવાનું. એ કોઈ જવા આવવાનું બંધ કર્યું. અને મારી એકવાર વાત થઈ કે ભાઈ શું થયું, દેખાતા નથી. અને ત્યારે મને વાત કરી કે તમારું શિક્ષણ કંઈક અલગ છે અને બાઇબલનું શિક્ષણ કંઈક અલગ છે. મેં સરસ, પણ મને શિક્ષણ તો કહો કે મારે કઈ જગ્યાએ ભૂલ થાય છે. હું તો મારી ભૂલ સ્વીકારી લઉં ભાઈ, કેમ કે હું તો બીજાને એ જ વસ્તુ શીખવાડું જે તમને શીખવાડી છે. તો તમે મને મારી ભૂલ દેખાડો તો હું બીજા લોકોને જે ખોટું શીખવાડે એ તો બંધ થવું અને હું પોતે બી તો બચી જાઉં. પછી કોઈ પાસે કંઈ હોય તો મને કહે નહીં, એ કોઈ મને કંઈ કહી ના શક્યા, કશું સાબિત ના કરી શક્યા. અને એ સપનું એકદમ યાદ આવ્યું. ભાઈને મેં કીધું, ભાઈ યાદ આવ્યું, સપનું હતું, આવું થશે, ચેતવેલા બેઉને કે હા થઈ ગયું આજે. પણ પછી પણ એ યાદ કર્યા પછી પણ એ લોકો ઈશ્વરના રસ્તા પર જે સ્થિર થવું જોઈએ એ ના થઈ શક્યા. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી કે જે લોકો પડી જાય છે. વધેલા લોકો કેમ પડી જાય છે? વધેલા લોકો કેમ આ મીટિંગ છોડી શકે? આગળ વધેલા લોકો કેમ પ્રભુ ભોજન છોડી શકે? કેમ એ લોકો ઈશ્વરથી દૂર જઈ શકે? એ વિચારવા જેવું છે કે બીજા બધા લોકોના જીવનમાં થાય સમજી આવે, આપણને બી આ મહિના રસ્તા માર્ગ હતો અને ગયો ચાલ છોડ. પણ જે ઈશ્વરના રસ્તા પર હોય અને એ અચાનક આવું કરે ત્યારે આપણને વિચિત્ર લાગે. એક વખત એક રાજા હતા અને એ રાજા 8 વર્ષની ઉંમરે જ રાજા બની ગયા. 8 વર્ષની ઉંમરે. અને 8 વર્ષની ઉંમરથી એમણે ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું ને એ કરવાનું એમણે શરૂ કર્યું. 8 વર્ષની ઉંમરે કિશોરાવસ્થાની અંદર એમણે ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું એ બધું કરવાનો પ્રયત્ન કર્યો. અને બાઇબલની અંદર આપણે કલમ વાંચીએ, બીજો કાળવૃત્તાંત 34 પહેલીની બીજી કલમ વાંચો. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહીં. છો આ એક રાજાની વાત કરે છે જેનું નામ યોશિયા હતું. 8 વર્ષની ઉંમરે રાજા બન્યા અને 8 વર્ષની ઉંમરે રાજા બન્યા અને તો બહુ સરસ રીતે આગળ વધવા લાગ્યા. બાઇબલ કહે છે કે ઈશ્વરની નજરમાં જે સારું હતું એ એમણે કર્યું. 8 વર્ષની ઉંમરના છોકરાઓ ખોટો રમતા હોય, ભમરડા રમતા હોય અને દોડો ભાગ કરતા હોય. એ સમય તો આખા ઇઝરાયલ સંભાળે છે આ રાજા. એ સમય ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું છે કરે છે. એના વિશે જો આગળ વાંચો તો લખેલું છે કે સમયે જે બધી વેદીઓ બીજા દેવી દેવતાના નામની હતી બધી તોડી નાખી એમણે, કે મારા ઇઝરાયલમાં આ બધું ના જોઈએ કે છે, ઈશ્વરને માનવાનું છે, ઈશ્વરની પાછળ ચાલવાનું છે. અને બહુ જોરદાર ચાલ્યા, સફળ થયા, એ આગળ વધ્યા. અને એકવાર તો એવું થયું કે એમને પેલું નિયમશાસ્ત્ર મળ્યું. નિયમશાસ્ત્ર મળ્યું એટલે એ વાંચ્યું કે આમાં શું લખેલું છે, વાંચો. અને જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે અમે લોકો તો આ પ્રમાણે બરાબર જીવન જ નથી જીવતા. ખરેખર બહુ સારું જીવન હતું, પણ છતાં પણ એમને એવું લાગ્યું કે અમે બરાબર નથી જીવતા. એમાં પાસખા પર્વ વિશે વાંચ્યું અને એમને લાગ્યું કે આ બધું અમારે કરવું જોઈએ. અને યોશિયા રાજાએ કીધું આપણે પાસખા પર્વ પાડી શકે છે. અને યોશિયાના સમયમાં જેવું પાસખા પર્વ પડાયું ને એવું કે છે બીજા કોઈ રાજાના સમયમાં પડાયું નથી, એવું બાઇબલ નોંધ કરે છે. આ યોશિયા રાજા બહુ જ સરસ હતા. એટલું જ નહીં, પરંતુ આ યોશિયા રાજા જ્યારે આવ્યા એની પહેલાં એમની ભવિષ્યવાણી થયેલી હતી. અને જ્યાં આપણે વચન વાંચેલું હતું, પહેલો રાજા ત્યાં 13મો અધ્યાય અને વાંચો ને બીજી કલમ. યહોવાના વચનથી તેણે વેદી સામે પોકારીને કહ્યું, હે વેદી વેદી, યહોવા આમ કહે છે
કે જો દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચ સ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે ને લોકો તારા પર માણસના હાડકા વાળશે. જો કેટલું સ્પષ્ટ કીધેલું હતું કે દાઉદના વંશમાં એક રાજા આવશે એનું નામ યોશિયા હશે. હવે જ્યારે યોશિયા રાજા જન્મ્યા ને ત્યાં તો આમાંથી કોઈના ઠેકાણા નથી, આ બધા મરી પડેલા છે. પણ વર્ષો પહેલાં એક પ્રભુ કે આ યોશિયા રાજાની વાત કરી કે દાઉદના વંશમાં આવશે અને એ આવીને બધી વિધિઓ તોડી પાડશે કે છે. અને જો એ ખરેખર રાજા આવ્યા, 8 વર્ષની ઉંમરે રાજા બની ગયા, ઈશ્વરની દૃષ્ટિમાં જે બધું સારું હતું એ જ બધું એમણે કર્યું અને બહુ જ સરસ રીતે એ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા. પરંતુ એક વખત એક ઘટના બને છે અને આપણે વાંચીએ બીજો કાળુતાંત અને તેનો 35મો અધ્યાય 20મી કલમ વાંચો તો કોઈ. આ સગલું બન્યા પછી જ્યારે યોશિયા મંદિર તૈયાર કરી રહ્યો ત્યારે મિસરનો રાજા નખો યુદ્ધ કરવા સારું પ્રાંતના કાંઠા પરના કારકમીસ ઉપર ચડી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. આગળ બાઇબલમાં લખેલું છે કે મિસર દેશનો એક રાજા હતો અને એનું નામ હતું નખો. અને એ માણસ આ નખો એ લડવા જાય છે કારકમીસ, અને ત્યારે આ યોશિયા એની સામે લડવા જાય છે. હવે લડે કોઈ બીજા બેની છે, એક મિસરનો રાજા છે, બીજો અલગ છે. આ યોશિયાને તો કોઈ લેવા દેવા જ નથી, આમાં ઇઝરાયલની કોઈ વાત નથી. પરંતુ આ યોશિયાની સામે લડવા માટે જાય છે. આગળ વાંચો 21મી કલમથી. પણ તેણે એની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું કે યહૂદીના રાજા, મારે ને તારે શું છે? આજે તારી સામે નહીં પણ તારા પુરાણા શત્રુની સામે હું લડવા આવ્યો છું. અને દેવે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે દેવ મારી સાથે છે તેની ઈચ્છાની વિરુદ્ધ દખલગીરી ન કર, રખીને તે તારો નાશ કરે. જો મિસરનો રાજા ફારૂન આવું કહે છે, આ ફારૂન નખો કે ભાઈ જો મને ઈશ્વર તરફથી આજ્ઞા મળી છે. અને આ છે ને નખો એ કોઈ બીજા દેવ દેવતાની વાત નથી કરતો, એ યહોવા દેવની જ વાત હતી કે આપણો દેવ કે જે તમારો દેવ છે એ જ મારો દેવ છે. એમણે મને કીધું છે ઉતાવળ કર કે છે, લડવા માટે જાકે છે, અને તારો જે જૂનો દુશ્મન છે ને મારે એની સાથે લડવાનું છે. અને મને ઈશ્વર મોકલો ત્યારે મારે થોડું કંઈ લડાઈ છે કે છે, એટલે કે તું કહે છે કે વચ્ચે આવતો નહીં, મને દખલગીરી કરતો નહીં. અને 22મી કલમ વાંચો. તો પણ યોશિયા પાછો હટ્યો નહીં, પણ તેની સામે લડવાને ગુપ્ત વેશ ધારણ કરીને દેવના મુખમાંથી આવેલા નખોના શબ્દોને ન ગણકારતા મગીદોના મેદાનમાં તે લડવા આવ્યો. બાઇબલનું વચન કહે છે કે આ માણસ લડવા માટે ગયો અને કેવું સ્પષ્ટ વચન લખ્યું, દેવના મુખમાંથી નીકળેલા આવેલા શબ્દો જે નખોના મોઢામાં હતા, ઈશ્વર બોલેલા નખો દ્વારા કે નખો આ યોશિયાને કહી દે કે તારે લડવા નથી, આપણા બેને કોઈ મગજમારી જ નથી, તું દખલગીરી ના કર. અને તો પણ આ શું કરે છે? ગુપ્ત વેશ ધારણ કરીને, એટલે કોઈ એને ઓળખે છે કે આ રાજા છે. એ રીતે લડવા માટે જાય છે. અને પછી આગળ વાંચો. તેના ચાકરો તેને તે રથમાંથી કાઢીને પાસેના બીજા રથમાં બેસાડીને યરૂશાલેમ લાવ્યા. તે મૃત્યુ પામ્યો, તેને તેના પિતૃઓની કબરોમાં દાટવામાં આવ્યો, ને યહૂદિયા તથા યરૂશાલેમના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો. જો રાજા મરી ગયો, કેટલો સરસ રાજા, 8 વર્ષની ઉંમરથી રાજા, કિશોરાવસ્થામાં તો ત્યારથી ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું એ કર્યું, કેટલો આગળ વધ્યો, જબરદસ્ત પાસખા પર્વ પાડ્યું, એના જેવું પાસખા પર્વ કોઈ રાજાએ પાડ્યું નહોતું. કેટલું બધું અદ્ભુત હતું આનું. અને જો એક જ વખત મિસરનો રાજા કોઈક જગ્યાએ લડવા માટે જાય છે અને આ વચ્ચે કૂદી પડ્યો, તો પેલા કેવડા છે કે ભાઈ તું ના લડીશ, આપણા બેની લડાઈ નથી, હું તો તારો જે જૂનો દુશ્મન છે ત્યાં લડવા માટે જાઉં છું, એને ત્યાં લડવા માટે જાઉં છું, તારે વચ્ચે આવવાની જરૂર નથી. અને આ વાતની મને ઈશ્વરે કીધેલી છે, મને ઈશ્વરે જાણ કરે છે કે તું જા લડવા માટે ઉતાવળ કર કે છે. એટલે કે આપણા બેને કશું નથી, તું આવીશ નહીં સામે કે છે. તારે શું કહ્યું? ડ્રેસ બદલીને ગયો, ગુપ્ત વેશ, અને મૃત્યુ પામ્યા. આનો અર્થ શું સમજીએ આપણે? આનો અર્થ એક જ કે આ યોશિયા રાજા 8 વર્ષનો હતો ને હવે તો એની ઉંમર થઈ છે, લાંબો સમય રાજા રહ્યો છે, ઈશ્વરમાં ચાલેલો છે. અને ત્યાર પછી એને એવું લાગે કે હવે હું જે કરું છું બધું બરાબર કરું છું. આ એક સ્ટેજ છે આત્મિકતાનો, કે ઘણી જગ્યાએ એ માણસ અમુક સ્ટેજ પર આવીને એને એવું લાગે છે હવે હું બરાબર છું એમ.
હવે હું બરાબર છું, મને કશાની જરૂર નથી. આવું મિટિંગમાં નહીં જાઉં તો બી ચાલશે. હવે હું ઘરે બેસીશ ને તો પણ હું તો આત્મામાં વધીશ. હવે મને કશાની જરૂર નથી. હવે એકલું બધું કરી શકું છું. કેમ કે એવું છે કે હવે હું એ લેવલે પહોંચી ગયો છું. હવે ઈશ્વર પાસે પહોંચી ગયો છું. મને બધું જ ખબર પડી ગયેલી છે. અને એટલે હવે પ્રભુ ભોજન નહીં લઉં તો એમાં શું છે? મેં બહુ વખત લીધેલું છે અને હવે નહીં લઉં તો ચાલશે. હવે મારી પાસે કોઈ સંગત નહીં હોય તો બી મને ચાલશે. હવે મારી પાસે કોઈ શિક્ષણ નહીં હોય તો પણ ચાલશે. મને બધું આવડે જ છે. બસ એના મગજમાં એવું ઘર કરી દે છે કે હવે મને બધું જ ખબર પડી ગઈ છે. હવે મને કોઈ ચલાવે એવી મને જરૂર નથી. હવે હું જે છું એ બધું બરાબર છું. અને એવા સમય જો એને કદાચ કોઈ કહેશું કે હવે આવું ના કરીશ, મને ઈશ્વરે કીધું તારા માટે, એટલે પેલા હા તું અલા તું તો હજુ હમણાં આવ્યો, હું તો વર્ષોથી પ્રભુમાં છું. તે તો કદાચ એકાદ વખત બાઇબલ વાંચું છું, મેં વર્ષોથી વાંચેલું છે. એને હૃદયની અંદર જે વાત ઘર કરી ગઈ છે એને કારણે બીજા બધાને કેવા લાગે છે? બધા નાના નાના લાગે છે. એટલે એવું લાગે આ બધા મારાથી આત્મિકતાના લેવલમાં બિલકુલ કશું જ નથી. અને એટલે એને એવું લાગે છે કે હું જે કરું છું એ જ બરાબર અને મને જે કોઈ સમજાવે છે બધા ખોટા છે અને માટે મારે એનું સાંભળવાની એ કંઈ જરૂર નથી. અને આ યોશિયાએ એવું જ કર્યું. અને યોશિયાએ એવું કર્યું અને આખરે એ માણસ નાશ પામ્યો, એ મૃત્યુ પામ્યો. ખોટી રીતે મૃત્યુ પામ્યો, અકસ્માતે મૃત્યુ પામ્યો. એ નથી ખબર આજે મારું મરણ થઈ જશે. એ તો પેલો ઉત્સાહથી લડવા ગયો છું, ઈશ્વર મારી સાથે છે, હું ઈશ્વરમાં ચાલું છું, ફલાણો ટીકડો. પરંતુ એ નાશ પામ્યો. પરંતુ આની ભવિષ્યવાણી તો પહેલાં એક પ્રબોધકે કરેલી હતી કે યોશિયા નામનો રાજા આવશે અને ઈશ્વરનું કામ કરશે. આવ્યો બી ખરો, ઈશ્વરનું કામ કર્યું બી ખરું, પણ ત્યાર પછી જોઈએ તો નાશ પામ્યો. એટલે કેટલો બધો આગળ વધીને નાશ પામે છે. એટલે મુખ્ય વાત એ છે કે આગળ વધ્યા પછી કેમ નાશ? હું જે કહેવા માગું છું કે માણસ આગળ વધીને કેમ નાશ પામે છે? કારણ કે માણસ જ્યાં સુધી નવો હોય છે ને ત્યાં સુધી એનામાં એક જોશ હોય છે. એને દોડવાનું ગમતું હોય છે, એને ભાગવાનું ગમતું હોય છે, એને બાઇબલ સ્ટડી ગમતી હોય છે, એને આરાધના ગમતી હોય છે, એને સંગત ગમતી હોય છે, એને પ્રભુ ભોજન ગમતું હોય છે. કારણ કે એનું છે આ બધું કરવું જોઈએ મારે, હજુ મને આપો એને થાય છે. પરંતુ જ્યારે એને એવું લાગી જાય ને કે હવે પૂરું થઈ ગયું એમ, આ બાઇબલ ખરેખર એટલું બધું ઊંડું છે ને, હું તમને કહું તમને 1000 વર્ષનું આયુષ્ય આપે ને તો બી તમે આનો ભેદ સંપૂર્ણ ના પામી શકો. એટલું અદ્ભુત આ બાઇબલ છે. આપણી ઉંમરની બહારની વસ્તુ છે. તમે 1000 વર્ષ માગી લો ને તો બી આમાં તમે ઊંડા ઉતરતા જાઓ. એક પછી એક પડ ખુલતા જાય, તમે ઉતરતા જાઓ. બહુ મજા આવે. તમે જો ઘણા બધા લોકો એ સમુદ્ર કિનારે હોય છે અને બસ ખાલી સમુદ્રની લહેરોને જ જોયા કરે. અંતે ગાડી ચાલ્યા કરતા એ લોકોને મજા આવે. કેટલો સરસ સમુદ્ર છે, કેટલો સરસ દેખાય છે. ઘણા બધા લોકો બૂટ ચંપલ કાઢીને ખાલી પંજો જ પલાળતા હોય, એ લોકોને એમાં પણ મજા આવે. ઘણા બધા લોકો ઘૂંટણ સુધીના પાણીમાં હોય, કોઈ કમર સુધીના પાણીમાં હોય, તો કોઈ થોડી છે ગળા સુધીના પાણીમાં હોય, ડૂબકીઓ મારતા હોય, મજા આવતી એ લોકોને. પણ કેવું લાગે ખબર? જે પેલો ગરદન સુધીના પાણીમાં હોય ને કમર સુધીના જો ને, હા શું મજા આવતી હશે આ લોકોની. મજા તો અહીંયા આવે, થોડા હજુ ઊંડાણમાં આવે, આવો આ બાજુ મજા આવશે. તમે કમરવાળા છે ને પાછળ ના જુએ, એની આગળ ના જુએ. આ ઘૂંટણવાળાને શું મજા આવતી હશે? ઘૂંટણવાળા એની આગળવાળાને જુએ કે ખાલી પંજો ડૂબાડો છે, એમાં શું મજા આવતી હશે? અને પેલા લોકો જાય ખાલી ચાલવા જાય છે, ગાડી કે આયા છે તો અંદર તો આવો. પણ શું સમુદ્ર ખાલી ગળા સુધીનો છે? એની ઊંડાઈ તો કિલોમીટરમાં મપાય, એટલો ઊંડો છે. મધદરે જાવ ત્યારે ખબર પડે કેવું છે દરિયો. જ્યારે ચારે બાજુ કોઈ પૃથ્વી જ દેખાવાની બંધ થઈ જાય ત્યારે ખબર પડે, ત્યારે તો બીક લાગવા લાગે. ચારે બાજુ પાણી, કશું થશે તો. પણ જેટલો અંદર જાય છે ને એને એનો એટલો જ આનંદ આવે છે. એ બહારવાળાને એવું સમજે છે કે ભાઈ આવું કેમ, આને આટલામાં શું મજા આવે છે? આ બાઇબલ એવું ઊંડું છે. તમે જેટલા ઊંડા ઉતરો ને એટલો તમને આનંદ આવે. પણ તમે જે જગ્યા પર સ્ટોપ થઈ ગયા છો, એ પંજા સુધી કે ઘૂંટણ સુધી કે કમર સુધી કે ગળા સુધી, જ્યાં તમે સ્ટોપ થઈ ગયેલા છો
તો સ્ટોપ થવાનું કારણ શું? કેમ લોકો ગરદનથી આગળ નહીં જતા? ખબર છે હવે ડૂબી જવાશે, એ કોઈને બીક લાગે છે. પછી તો દુનિયાવી સમુદ્ર છે, પણ તો બાઇબલ તો એટલું બધું ઊંડું છે ને, તમે જેટલા ઉતરો ને એટલી મજા આવે, જેટલી વખત ઉતરો એટલી વખત મજા આવે, જેટલા નીચે જાઓ એટલા બધા આપણને આનંદ આવે. પરંતુ જે જગ્યા પર તમને સંતોષ થઈ જાય ને, પૂરું થઈ ગયું મારું, એટલે ત્યાં આગળ બહુ મોટો પ્રોબ્લેમ આવે છે. કારણ કે એક કલમ આપણે વાંચીએ, 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 12મી કલમ. માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. શું કહે છે બાઇબલ? જે પોતાને કે સ્થિર ધારે છે કે બસ હવે બધું બરાબર થઈ ગયું, અને હું તો કહે છે કે સ્થિર છું કે છે. પણ જો ફરી એક વાત આ કલમનું સ્ટાર્ટિંગ વાંચો. માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે શું લખે? માટે. એટલે માટે એટલે શાના માટે? એ બધું ઉપર લખેલું છે કે શાના માટે. માટે જે કોઈ પોતાના સ્થિર ઉભેલો ધારે છે, તો એની ઉપર આપણને કોઈક નમૂનો આપેલો છે. આ નમૂના ઈશ્વર જે આપેલા છે એ બધા નમૂના ભયંકર છે. અને કોઈ વાંચો તો એની 7મી કલમ. જેમ તેઓમાંના કેટલાય મૂર્તિ પૂજક થયા તેમ તમે ન થાઓ. લખેલું છે કે લોકો ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. બાઇબલનું વચન કહે છે જ્યારે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા, બહુ ખુશ હતા એ લોકો, આનંદિત હતા. આપણે તો વિશ્રામના દેશમાં જઈએ છીએ, અને બહુ ધ્યાનથી સમજો કે વિશ્રામનો દેશ એટલે સ્વર્ગ. આપણે સ્વર્ગમાં જવા માટે નીકળ્યા છે. ઈશ્વર આપણને લેવા માટે આવેલા છે. ઈશ્વરે મૂસાને મોકલેલા છે. અને જો રસ્તામાં એ લોકો ભાન ભૂલી ગયા અને જે નહોતું કરવાને એ કરવા બેઠા, અને એ સમયે 3000 લોકો મૃત્યુ પામે છે. પછી આગળ વાંચો એની 8મી કલમ. જેમ તેઓમાંના કેટલાય કે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા તેમ આપણે ન કરીએ. એ લોકો વ્યભિચારમાં પડ્યા, અને એક જ દિવસની અંદર 23,000 લોકો મૃત્યુ પામ્યા. વિચારો, 23,000 કંઈ નાની રકમ છે? 23,000 લોકોને એક સાથે દફન કરવા કે 23,000 કબરો ખોદવી, કેટલું બધું ભયાનક કહેવાય. અને 23,000 લોકો માટે રડવાનું. પરંતુ આ બધા કેવા લોકો હતા? ઈશ્વરના પસંદ કરેલા લોકો, સ્વર્ગને માટે, વિશ્રામના દેશ માટે નીકળેલા લોકો, રસ્તામાં હતા એવા લોકો, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મેઘસ્તંભમાં અને અગ્નિસ્તંભમાં સાક્ષાત જોતા હતા એવા લોકો, સમુદ્રના 2 ભાગ થયેલા જોયેલા એવા લોકો. અને જો એવા લોકો, એ લોકો 23,000 એક દિવસમાં નાશ પામ્યા. પછી આગળ વાંચો 9મી કલમ. વળી જેમ તેઓમાંના કેટલાય કે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. હા, ઈશ્વરનું પરીક્ષણ કરવાથી સાપથી લોકો મૃત્યુ પામ્યા. પછી આગળ 10મી કલમ. વળી જેમ તેઓમાંના કેટલાય કે બળબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા તેમ તમે બળબડાટ ન કરો. કેટલા લોકોએ બળબડાટ કર્યો અને એના કારણે સંહારકથી એ લોકો નાશ પામ્યા. અને હવે વાંચો 11મી કલમ. હવે એ સઘળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. આ તો બધું આપણને નમૂના આરોપ છે. આનાથી આપણે બોધ લેવાનો છે. કેમ? આ બધા લોકો પસંદ કરેલા લોકો, આ બધા ઈશ્વરના દર્શન કરેલા લોકો, આ બધા લોકો ઈશ્વરને મેઘસ્તંભમાં અગ્નિસ્તંભમાં જોયેલા લોકો, મોટા મોટા ચમત્કારો જોયેલા લોકો હતા. અને એ લોકો જ્યારે પોતાની જાતને એવું સમજાય કે બસ આપણું બધું થઈ ગયું, આપણે યોગ્ય છે, ઈશ્વર એમને થોડા છોડાવવા આવ્યા છે, આપણે વિશ્રામના દેશમાં જઈ રહ્યા છે, આપણા માટે તો ઈશ્વર કોઈ બીજાને હટાવી રહ્યા છે, અને લોકો લાગે આપણે બધી રીતે બરાબર છે. અને આ સમયે બધા નાશ પામ્યા. અને પછી બાઇબલ કહે છે માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે કે છે. આ બધા શું સમજતા હતા? અમે સ્થિર છે, અમે બરાબર છે, અમે ઓકે છે ને, એવા સમયે નાશ પામ્યા. એટલે લખે માટે કે છે આ લોકોએ પોતાની જાતને સ્થિર સમજ્યા. તમે તમારી પોતાની જાતને સ્થિર સમજો અને તમે પડી જાઓ કે છે, એના કરતાં કે તમે સાવધાન રહો. અને ખરેખર આ સ્થિર રહેવું જે છે ને, એ જ ભયંકર બાબત છે. હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે તમે બાઇક લાવીને બહાર મૂકો ને, એ તમારે સ્ટેન્ડ કરવું જ પડે. પછી ચલાવતા તે સ્ટેન્ડ રાખવું પડે છે. હા ને, એની પોતે ચાલે છે ને, ત્યારે એને કોઈ સહારાની જરૂર છે, પણ ઊભા રહો એટલે એને ગોળી જોઈએ. હા ને, એટલે જે સ્થિર ઊભેલો હોય ને એને હંમેશા ગોળીની જરૂર પડે. પણ તમે જ્યાં સુધી આત્મામાં દોડાય કરો ને, હા ને,
તમે જો તમે બાઇક મૂકો ને નાના છોકરાઓ બી આવીને અડકીને જતા રહે. બની શકે કોઈ ખાલી ખાલી હેન્ડલ બી આમાં ભરાઈને જતું રહે. બની શકે કોઈ ચાવી લઈને તો લીટા પાડીને બી જતું રહે. એ નથી ખબર પણ બાઇક એને બોલવાની છે, ભાઈ મારી સાથે કેમ આવું. બધા બાઇક 40-50 સ્પીડે પગાવજો, કોઈ છોકરો આગળ આવે તો અરે દોડતા રહો ને તો શેતાનની તાકાત નહીં તમારી વચ્ચે આવીને તમને રોકે. પણ જે દિવસ તમે એવું ધારો ને કે હું સ્થિર થઈ ગયો એટલે કે હા હવે મોકો છે આપણને મારવાના, હવે ખાલી છે ધક્કો જ મારવાની જરૂર છે ને એ પડી જશે. કે હવે ને સહારાની જરૂર છે, હવે લંગડો થઈ ગયો સ્થિર ઊભો થઈ જાય એટલે. અને આ જે ઊભા રહેવાની વસ્તુ છે ને, અને માણસ ઊભો ક્યારે રહે જ્યારે એને અભિમાન આવી જાય હવે આપણે બધી રીતે ઓકે છે, આપણને કોઈની જરૂર નથી. એના માટે ધ્યાનથી સમજો, તમે મરી જાઓ ને ત્યાં સુધી સંગતની જરૂર છે. પ્રભુ શું આવશે ને ત્યાં સુધી સંગતની જરૂર છે. તમે એમના રાજ્યમાં ઘૂસજો ને પછી ના કરજો ને પ્રાર્થના કોઈ જરૂર નથી. ત્યાં ગયા પછી કોઈ સંગતની પણ જરૂર નથી. ત્યાં ગયા પછી કોઈ પ્રભુભોજન ફાળવાની જરૂર નથી. ત્યાં જઈને તમારે કશું જ નથી કરવાનું. ઘણા લોકો બીવે છે કેમ કે પેલું પ્રકટીકરણમાં લખેલું છે ને કે તે લોકો પવિત્ર 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 છે એવું કહેતા થાકતા નથી. હાર કે સ્વર્ગમાં આ જ કરવાનું કે છે. ઘણા લોકો તમને અહીંયા જ ગમતું નહીં તો સ્વર્ગમાં શું કરવાના. તમે વિચાર કરો કે તમારે હું કહું પ્રભુની વાત છોડો, તમારી આજુબાજુ 10 જણા સવારથી લઈને સાંજ સુધી મંડ્યું પડ્યું તું પવિત્ર તું પવિત્ર પવિત્ર, તમે શું કરો? 2 થપ્પડમાં જા પવિત્રવાળી એથી કંટાળો ના આવે. પ્રભુની મહિમા કરો ને એ કંઈ શબ્દની વાત નથી. તમે એમને આધીન છો એટલે તમે એનો મહિમા કરો છો બસ. એમાં તમારે કંઈ કહેવાની જરૂર નથી. પ્રભુ તમને બહુ પ્રેમ કરું છું, પ્રભુ તમને બહુ પ્રેમ કરું. પ્રભુને ખબર જ છે કરે છે, નથી કરતો એ બી એમને ખબર જ છે. ભાઈ તમારા શબ્દથી પ્રેમ નથી દેખાવાનો, પણ તમે કરો છો, તમારે કહેવાની જરૂર નથી. ઈશ્વરને બધું જ ખબર પડે છે. એટલે ઈશ્વરને આગળ ચારે બાજુ કે આપણે કહે કે નથી કરવાનું ઓ પવિત્ર 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 એવું કશું છે નહીં કે 24 કલાક આપણે આ કરવાનું છે અને આપણે થાકવાનું નથી, એવું નથી. તે ગાડી તો શાંતિ આનંદ આરામ જ છે આપણને. તો પાપથી દૂર રહો ને, બસ એ જ ઈશ્વરનો મહિમા છે કે બીજા લોકો પાપમાં જીવે છે. પ્રભુ શું કહે છે? માછલાના માટે જાળ નાખો કે છે. પિત્તરને કહે છે માછલાના માટે જાળ નાખો. ભાઈ કરચલું અંદર આવી જાય, હા ને, સાપોલે આવી જાય, અળસે આવી જાય, શંખલા આવી જાય, ઘણું બધું આવી જાય. પણ પ્રભુએ જાળ શાના માટે નાખવાની કીધી? માછલાના માટે. અને માછલું સમુદ્રમાં રહે છે, મીઠાની વચ્ચે રહે છે, પણ મીઠું પોતાની અંદર નથી આવવા દેતું. બસ આ રીતે તમારે જીવન જીવવાનું, એ ઈશ્વરનો મહિમા. બસ લોકો કહેવા જોઈએ તમને બે યાર તારામાં પાપ નહીં, તું પિક્ચર જોતો નથી, તું ટીવી જોતો નથી, તું ગાળો બોલતો નથી, તું ક્રોધ કરતો નથી. આ જ ઈશ્વરનો મહિમા છે. પણ આપણે પ્રભુ પ્રભુ કરતા હોય, મોટે મોટેથી બોલતા હોય અમારા પ્રભુ આમને અમારા પ્રભુ તેમ, પણ લોકો એ બી જોતા હોય કે ગાળો બી બોલે છે, લોકો એ બી જોતા હોય ઝઘડા બી કરે છે. અને ત્યારે ઈશ્વરનો કોઈ મહિમા નથી થતો, ત્યારે ઈશ્વરનું નામ ખરાબ થાય છે. એટલે તમારે ખાલી ચૂપ જ રહેવાનું છે, એનાથી પણ ઈશ્વરનો મહિમા થાય છે. પણ જ્યારે માણસ પોતાની જાતને સ્થિર સમજાય કે હવે બધું બરાબર છે, જે વચન વાંચેલો હતું ત્યાં પ્રબોધક આવીને આ યોશિયા રાજાની ભવિષ્યવાણી કરે છે. પરંતુ આ પ્રબોધક આવે છે ત્યાં આગળ અને ઈશ્વર એને મોકલે, જા કે છે કે પેલા યરોબામ પાસે જા કે છે ત્યારે બીજી વેદીઓ બનાવીને ત્યાં ધૂપ પાડે છે કે છે. અને આ પ્રબોધક આવે, એનું નામ પણ નથી લખ્યું. એ પ્રબોધક આવે છે ને પેલા રાજાને કહે છે, હે રાજા, આવી રીતે શ્રાપિત કરવામાં આવશે. રાજા ગુસ્સે પર છે, એક સામાન્ય માણસ મનાવું કહી જાય, જોશિયામાં આંગળી કરે છે, પકડો લાને કે છે. આ જેવો આમ હાથ કરે છે ને હાથ ત્યાં શું કહી જાય છે, રાજા ગભરાઈ જાય છે. આ પ્રબોધક જેવો તેવો નથી, હાથ આખો શું કહી દો ઓન ધ સ્પોટ, મોડું બરાબર ચાલે છે એટલે તરત માફી માગી, ભાઈ મને માફ કર, મને માફ કર, તું જલ્દી ઈશ્વર પ્રાર્થના કર, મારો હાથ હતો એવો થઈ જાય. તો કે સારું, તરત હાથ જેવો તેવો થઈ જાય છે. રાજા ખુશ છે. રાજા કે ચાલ તું મારા ઘરે ચાલ ભાઈ, આજે તું કહે છે મારા ઘરે મહેમાન ગતિ માણ, આપણે શાંતિથી ખાઈશું પીશું આરામ કરજે, કાલે જશે કે તારી જગ્યા પર. તો કે ના, મને ઈશ્વરના વચનથી મને એવી માહિતી આપવામાં આવી છે કે એ જગ્યા પર તાર રોટલી ખાવાની નથી, પાણી પીવાનું નથી, રાત રોકાવાનું નથી, અને જે રસ્તે તું ગયો રસ્તે તારે પાછું આવવાનું પણ નથી, રસ્તો બી બદલી કાઢજે. એટલે કે છે રાજા હું નહીં આવી શકું. રાજા મેં ખબર પડે કે ઈશ્વરની આજ્ઞા છે એટલે આપણે મગજમારી નથી કરી. રાજા કે ઠીક છે ભાઈ જા તું. આ પ્રબોધક નીકળી પડે. તો ત્યાં કોઈક છોકરો તેને આ બધું જોયા કરતો હતો. ઘરે ગયો, ઘરે જઈને બાપે કહ્યું પપ્પા આજે જબરજસ્ત થઈ ગયું. એ શું થયું? તો કે આવો થયું યરોબામ કે છે રાજા એ તો કાંઈ તો ધૂપ પાડતો હતો અને કે ત્યાં એક પ્રબોધક આવ્યો અને એને આવું બધું કર્યું કે છે. તો કેવું કે છે કયા રસ્તે ગયો છે મને કે ને?
તો પેલા કીધું કે આ રસ્તે ગયો છે. એટલે આનો બાપ બુઢો હતો, વૃદ્ધ, એ ફટાફટ પેલા એની પાછળ ભાગ્યો અને એને એક જગ્યા પર ઝાડ નીચે આરામ કરતો જોયું હતું. ભાઈ આ પ્રબોધક આવેલો તું જ છે? તો કે હું જ છું. કે છે ચાલ 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 મારા ઘરે ચાલ, કે છે ખા પી, કે છે રાત રોકાજે અને પછી કાલ તું તારે જજે, કે છે. એટલે જે રાજાને કીધેલું એ જ આ પ્રબોધક આને પણ કહે છે કે જો ભાઈ મને ઈશ્વરના વચનથી મને આજ્ઞા મળેલી છે, મારે ત્યાં ખાવાનું નથી, મારે ત્યાં પીવાનું નથી, રાત રોકાવાનું નથી, અને જે રસ્તે ગયો રસ્તેથી મારે પાછું આવવાનું નથી, એટલું તો રસ્તો મેં બદલી કાઢેલો છે. તો કહે ભાઈ તારે જે હું પ્રબોધક છું, કે છે, અને મને ઈશ્વરે કીધું છે કે આને લઈ જા પાછો ઘરે, કે છે. એને ઘરે લઈ જા, એને ખવડાવી પીતા ત્યાં એક રાત રાખ, કે છે, અને કાલે વિદાય કરજે. હું પણ તારે જેમ પ્રબોધક છું, મને કીધું છે. આ પ્રબોધક એની વાતમાં આવી ગયો, પણ પેલો બુઢો જુઠ્ઠું બોલતો હતો. એ કોઈ પ્રબોધક કંઈ નહોતો, એ જુઠ્ઠું બોલે છે અને આ એની વાતમાં આવી જાય છે. તમે વિચાર કરો કે ઈશ્વર એકવાર જે કહે ને એટલે વાત ફાઇનલ થઈ જાય. પ્રભુ શું આજે કાલ અને સદા સર્વકાળ એવાની વાત છે. તમે જો જૂના કરાર ને નવા કરાર, ઘણા બધા સેવકો જ્યારે બોલતા હોય છે ને કે ઈશ્વરે જૂનો કરાર રદ કર્યો, ત્યારે મને અંદરથી એવું થાય કે આ લોકોને કશું સમજ નથી પડતી. જૂના કરારની તમે આજ્ઞાઓ તો વાંચો, નવા કરારમાં જૂના કરારની કઈ આજ્ઞા રદ કરી નાખી? બધી આજ્ઞાઓ જે જૂના કરારમાં હતી બધી નવા કરારમાં છે. ઈશ્વર રદ નથી કરી, નિયમો રદ કરેલા છે. જૂના કરારના જે નિયમો હતા કે આ પાપ તો આ બલિદાન, આ પાપ તો આ બલિદાન, હવે કોઈ બલિદાનની જરૂર નથી. મેં તમારા માટે બલિદાન આપી છે. નિયમોની વાત કરે તો સમજાય, વિધિઓની વાત કરે તો સમજાય, પણ ઈશ્વર આજ્ઞાઓ નથી બદલીને એ જૂનું આખું બધું ઉડાઈ નથી નાખ્યું. બાકી તમે નવા કરારની શરૂઆતમાં જ વાંચો ને તો લખ્યું ઈસુની વંશાવળી આ પ્રમાણે છે, ઇબ્રાહીમથી ઇસાક થયું. આ બધા જૂના કરારના લોકો લખેલા છે. આ બધાને કાઢી નાખો તો ખબર જ ના પડે ઈસુ ક્યાંથી આવ્યા, તમને ઈસુની જ ઓળખ ના થાય. તમે પ્રેક્ટિકલની અંદર વાંચો, ત્યાં દાઉદનું નામ લખેલું, દાઉદનું થડ છે. એટલે એવું નથી કે જૂનો કરાર ઈશ્વર કાઢીને ફેંકી દો. તમે જુઓ કે જૂનો છે તો નવાને તમે નવો કહો છો ને, બાકી એક જ હોત તો કહેવાય કે આ જૂનો કે નવો. તમારી પાસે બે ઘર હોય, પહેલાં એક લીધું ને પછી બીજું લીધું હોય, તો બીજા ઘરે તમે શું કહો? આ અમારું નવું ઘર છે. પણ તમારી પાસે એક જ ઘર છે, તો જૂનું માનો કે નવું માનો એક જ છે ભાઈ. પણ તમે એક છે ને તમે બીજું બનાવો છો, તો એને કહે કે આ મારા માટે નવું ઘર છે. નવું કેમ છે? કે પેલું જૂનું છે. તમે કોઈનું કે આ મારું નવું ઘર, તો પેલો કહે ને ભાઈ જૂનું કયું? એટલે જૂનો કરાર છે ને તો જ નવો કરાર છે, બાકી જૂના કરાર વગર નવા કરારનું અસ્તિત્વ જ નથી. હવે આ પ્રબોધક એ પેલા જુઠ્ઠા પ્રબોધકની વાતોમાં આવી જાય છે. એણે ખરેખર માનવું જોઈતું હતું કે નહીં, પ્રભુએ મને એકવાર કીધું એટલે વાર્તા ખલાસ. તે તો આની જોડે પાછો આવ્યો, એના ઘર રોકો, ખાધું પીધું, હજુ ટેબલ પર જ હતા. અને તમે વિચાર કરો, વિચિત્ર વાત બને છે, આશ્ચર્યજનક વાત બને છે કે જો જુઠ્ઠો પ્રબોધક છે એનામાં પવિત્ર આત્મા આવે છે. અત્યારે મોઢે વાંચો શાંતિથી. એ શું કહે છે ઊભો થઈને? તે કેમ ઈશ્વરની વાત ના માની? એ જ પોતે જુઠ્ઠું બોલીને લઈ આવેલો. એનામાં જ ઈશ્વરનો આત્મા આવે છે ને એ જ પેલાને કહે છે તે કેમ આ વાત ના માની? કે તને ઈશ્વરે કીધેલું હતું ને કે અહીં ખાવાનું નહીં, પીવાનું નહીં, રાત રોકાવાનું નહીં, જે રસ્તા આવે રસ્તે પાછું જવાનું નહીં, તો કેમ તો કર્યું? આ તું રસ્તામાં મરી જઈશ, કે છે. ઘણા બધા લોકોએ મને આવો સવાલ કરી નાખ્યો કે જે જુઠ્ઠો તો એના મર્યો તો સાચો કેમ મર્યો? જુઠ્ઠો મરત હોય ના મરત હોય શું ફરક પડે? જવાનું તો નરકમાં જ છે. પણ જે ઈશ્વરના લોકો છે, વાત એની છે. આ માણસ એવું લાગ્યું કે ક્યાં કશું થવાનું છે. જો એણે એકવાર પ્રભુને પૂછી લીધું તો વાંધો નહોતો, પરંતુ એને એવું થાય કે ઈશ્વર મારી સાથે આટલી બધી વાતો કરે છે, મારા દ્વારા ઈશ્વર ચમત્કારો કરો છો, મારે કોને પૂછવા જવાનું? અને ત્યારે આ ભૂલ થઈ જાય છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો, તમે હો કે હું હોઉં, પરંતુ આપણને દરેકને ઈશ્વરની જરૂર છે જ છે. આપણે સંગતની જરૂર છે જ છે, આપણે પ્રભુ ભોજનની જરૂર છે જ છે. અને આ ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રભુ સ્વાઈને આપણને લઈ નથી જતા. ત્યાં સુધી પ્રભુ સ્વાઈને જે દિવસ આપણને લઈ ગયા ત્યાં આપણી બધી જરૂરિયાતો પૂરી, પછી આપણે કોઈ મિટિંગ નથી કરવાની. હા, બાય ચાન્સ તમે મને ત્યાં મળી જાવ કોને તો હું ના આવું સમજાવવા માટે. હવે શું જરૂર? પહોંચી ગયા, હવે બંધ થવાનો ભાઈ. હવે શું? ત્યાં તો બધાના દિમાગ ખુલી જશે, બધાને બધું ખબર પડી જશે, ત્યાં કોઈ મિટિંગ કરવાની જરૂર નથી. પણ અત્યારે આપણને જરૂર છે. પણ જેને એવું લાગતું હોય ને કે હું સ્થિર છું,
મને નથી જરૂર તો પછી એને જરૂર નથી. અને એવાને શેતાન આસાનીથી પાડી શકે છે. પણ આપણે પડીએ નહીં ને એના માટે દોડવું જરૂરી છે. હાલેલુયા. હવે આપણે આપણી આંખોને બંધ કર્યા, આપણા મસ્તકો જીવતા તેની હજુરોમાં નમાય. શું આજે મને ઈશ્વરની સંગતની જરૂર નથી લાગતી? શું આજે મને રોજે રોજ પ્રભુ ભોજનની જરૂર નથી લાગતી? શું મને રોજે રોજ વચનની જરૂર નથી લાગતી? શું મને રોજે રોજ આરાધનાની જરૂર નથી લાગતી? પોતાની જાતને આપણે પ્રશ્ન કરીએ. શું હું એવું માનું છું કે હું બહુ આગળ વધી ગયો છું? શું હું સ્થિર થઈ ગયો છું? હું એક એવા લેવલ પર પહોંચી ગયો છું કે અસંગતને હોય તો પણ ચાલશે, પ્રભુ ભોજનને હોય તો પણ ચાલશે, હવે હું એકલો બિંદાસથી જીવી શકીશ, મને કોઈની જરૂર નથી? અને આ સમયે પ્રભુ પોતે કહે છે કે જે પોતાને સ્થિર ઉભેલો ધારે છે ને એને પોતે પડી ના જાય ને એના માટે સાવધાન રહેવાની જરૂર છે. દોડતો નહીં પડે પણ સ્થિર ચોક્કસ પડી શકે છે. અને માટે સમય છે કે આપણે ઈશ્વરના માર્ગમાં સતત દોડતા રહીએ, આપણે ભાગતા રહીએ, સંગતમાં રહીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યને આપણે વારસદાર બની શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.